સુરતીઓ સાવધાન રહો, કારણ કે હવે સુરતમાં નકલી પ્રોડક્ટ વેચાણનું ચલણ વધ્યું હોવાના જાણવા મળ્યું છે. નકલી ઘી, પનીર, નકલી ડોક્ટર, નકલી પોલીસ સહિત નકલી ડિમોલેશનની વાત સુરતમાં ચર્ચાના જોરે છે. ત્યારે હવે સુરત ઉત્તરાયણ પોલીસે મોટા વરાછાથી આઉટર રિંગ રોડ તરફ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ગોડાઉનમાં એરિયલ પાવડરનું ડુપ્લિકેશન કરવામાં આવતું હોવાનું પોલીસ સામે આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી એરિયલ કંપનીના મેનેજર અને ઉત્તરાયણ પોલીસે દરોડા પાડ્યા હતા. જે ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સાથે સાથે નકલી એરિયલ કંપનીના પાવડરના ડબ્બા, સ્ટીકર અને બોક્સ પણ કબજે લીધા હતા. જ્યારે ઉત્તરાયણ પોલીસે ગોડાઉનમાંથી 3 જેટલા ઇસમોની અટકાયત કરી તપાસને વેગ આપ્યો હતો. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા વરાછાથી ભરથાણા જતા રોડ પર મહાવીર કેમ્પસવાળી જગ્યા પર ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવતો હોવાની માહિતી ઉત્તરાયણ પોલીસને મળતા જે તે કંપનીના જવાબદાર અધિકારીઓને સાથે રાખી અને રેડ કરવામાં આવેલી. જે રેડ દરમિયાન પ્રોક્ટર એન્ડ ગેમ્બલ P&G કંપનીના એરિયલ વોશિંગ પાવડર તથા કેશ કિંગ નામની બ્રાન્ડના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવાતી હોવાની વિગતો મળેલી અને તેના પ્રોડક્ટ્સ પણ મળી આવેલા. જેના આધારે આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ 25 લાખથી વધુ કિંમતના ડુપ્લિકેટ પાવડરના જથ્થાને પણ સીઝ કરવામાં આવેલો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં મોનિલ ધોળિયા, સાહિલ વિરાણી અને મેહુલ પટેલ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ 3 આરોપીઓ પૈકી મોનિલ ધોળિયા નામના જે વ્યક્તિ છે તેના વિરુદ્ધમાં અગાઉ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આ પ્રકારનો જ ગુનો અગાઉ પણ દાખલ થઈ ચૂકેલ છે. સર, કઈ રીતે આ જે ડુપ્લિકેટ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પાવડર કિંગ શેમ્પૂ આનું વેચાણ બજારમાં કરવામાં આવતું? હાલમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને તે અંગેની પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક તપાસ મુજબ જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવામાં આવતી તેને આરોપીઓ દ્વારા સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટક વેપારીઓને ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરી અને તેનું માર્કેટ કિંમત કરતાં ઓછા ભાવે વેચાણ કરવામાં આવેલ હોવાની હકીકત જણાઈ આવેલ છે. સર, આમાં જે કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો, શું આ કેમિકલ્સ લોકોના આરોગ્ય સાથે કેટલું જોખમદાયક હોય છે? જે પણ પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો તેના સેમ્પલ લેવામાં આવેલ છે અને FSL ચકાસણી માટે પણ મોકલી આપવામાં આવેલ છે. તે અંગેની આગળની કાર્યવાહી FSLના રિપોર્ટ આવ્યા બાદ કરી શકાશે.